દિવાળી બાદ રાજ્ય સરકાર ચિંતન શિબિર યોજવા જઈ રહી છે અને 3 નવા જિલ્લાની જાહેરાત પણ રાજ્ય સરકાર આ ચિંતન શિબિરમાં કરી શકે તેમ છે। આ 3 કયા જિલ્લા છે તેની વિગતવાર વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। અત્યારે ગુજરાતમાં 33 જિલ્લા છે, પરંતુ જો ભૂતકાળની વાત કરીએ તો વર્ષ 2013માં રાજ્ય સરકારે 7 નવા જિલ્લા જાહેર કર્યા હતા। તે સમયે 26 જિલ્લા હતા અને 7 નવા જિલ્લા ઉમેરા હતા। 33 જિલ્લાઓ બનેલા છે। ગુજરાતમાં અત્યારે 18,000 ગામડા છે, 252 તાલુકાઓ પણ અસ્તિત્વ ધરાવે છે। ગાંધીનગરથી ચર્ચાઓએ જોર પકડ્યું છે અને સૂત્રો પણ જણાવી રહ્યા છે કે આગામી સમયમાં રાજ્ય સરકાર વધુ 3 નવા જિલ્લાની જાહેરાત કરી શકે તે મામલે સરકાર આગળ વધી રહી છે। આ મામલે પંચાયત વિભાગ હોય, સરકારના અલગ અલગ વિભાગ હોય અને સરકાર હોય તે પણ આ દિશામાં આગળ વધી રહ્યા છે અને તે જિલ્લા કેવી રીતે બની શકે તે મામલે તેની શક્યતાઓ ચકાસી રહ્યા છે। જે 3 નવા જિલ્લાઓની વાત ચાલી રહી છે તેમાંથી એક વિરંગામ જિલ્લો છે, બીજો જે જિલ્લો છે તે વડનગર જિલ્લો છે અને ત્રીજો જિલ્લો છે તેમાંથી રાધનપુર અથવા થરાદ, બંનેમાંથી કોઈ એક વસ્તુ ચકાસી તે જિલ્લાની જાહેરાત કરી શકે તેવી એક વાત છે। વિરંગામ જિલ્લાની વાત કરીએ તો અમદાવાદ જિલ્લો અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી કેટલોક ભાગ લઈ વિરંગામ જિલ્લો બનાવી શકાય તેમ છે। સાથે વડનગર જિલ્લાની વાત કરીએ તો મહેસાણા જિલ્લો, ગાંધીનગર જિલ્લો અને સંભવિત રીતે બનાસકાંઠાના 1 અથવા 2 તાલુકા લઈ વડનગર જિલ્લાની જાહેરાત કરી શકાય તેમ છે। સાથે જે રાધનપુર અથવા થરાદ બંનેમાંથી એક જિલ્લા પર જો પસંદગી સરકાર ઢોળે તો પાટણ જિલ્લો, તેમજ બનાસકાંઠા સૌથી મોટો જિલ્લો છે તે, તેમજ કચ્છ જિલ્લો, આ 3 જિલ્લામાંથી અલગ અલગ ભાગો લઈ સરકાર એક આ નવા જિલ્લામાંથી જાહેરાત કરી શકે તેમ છે। એક લાંબા સમયથી રાજ્યમાં 2 જિલ્લા પંચાયતો, 17 તાલુકા પંચાયત અને 85 નગરપાલિકાની ચૂંટણી જે 27% અનામત હતું તેને લઈને અટકેલી પડી હતી, પરંતુ રાજ્ય સરકારે જુલાઈ મહિનાની શરૂઆતમાં તેનું નોટિફિકેશન બહાર પાડી દીધું હતું અને સંભવત રીતે આ ચૂંટણી નવેમ્બરમાં યોજાઈ શકે તેવી એક શક્યતા દેખાઈ રહી હતી। હવે સરકાર 3 નવા જિલ્લા બનાવવા જઈ રહી છે અને આ મામલે સોમનાથમાં રાજ્ય સરકાર દિવાળી બાદ ચિંતન શિબિર યોજવાની છે, તેમાં આ 3 નવા જિલ્લાની જાહેરાત કરી શકે તેમ છે। જો સરકાર આ 3 નવા જિલ્લાની જાહેરાત કરે તો આજે અટકી પડેલી પાલિકા પંચાયતની ચૂંટણીઓ હતી તે ડિસેમ્બર 2024 અથવા સંભવત જાન્યુઆરી 2025માં તે યોજાઈ શકે તેવી એક શક્યતા દેખાઈ રહી છે। આ મામલે સરકારે નિર્ણય કર્યો છે અને સરકાર જો આ દિશામાં આગળ વધે તો આવનારા સમયમાં આ પ્રક્રિયા ઝડપી બનશે અને ઝડપીમાં ઝડપી જિલ્લાઓની પણ જાહેરાત થશે। ભૂતકાળમાં પણ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા હતા તેમના કાર્યકાળમાં, તેમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા તેમના કાર્યકાળમાં પણ નવા જિલ્લાઓની જાહેરાત થઈ હતી અને જો સરકાર વધુ 3 નવા જિલ્લાની જાહેરાત તરફ આગળ વધે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યકાળમાં પણ 3 નવા જિલ્લા બની શકે તેમ છે। આ મામલે શક્યતાઓ ચકાસવામાં આવી રહી છે। આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના।